નમસ્કાર, વંદે માતરમ. કેમ છો બાળ મિત્રો? હું પટેલ જાગૃતિ શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 5માં ગુજરાતીમાં આજે તમારી સમક્ષ એક વ્યાકરણમાં ટોપિક લઈને આવી છું. મિત્રો, આપણે પંક્તિ જોઈ, અગાઉની વિડીયોમાં તમે જોયું કે કવિતા અને તેની સમજૂતી મેં તમને આપી અને કવિનો પરિચય કરેલો. તો કવિતા આપણે જ્યારે સમજીએ છીએ, ટીચર તમને સમજાવે છે, એને કહેવાય કવિતાની સમજૂતી. આજે આપણે એને જ રિલેટેડ જે પરીક્ષામાં તમને પૂછાય છે તેના વિશે હું થોડી માહિતી આપીશ. તમને પરીક્ષામાં એવું પૂછવામાં આવે છે કે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ જણાવો, એટલે કે કાવ્ય પંક્તિઓનો ભાવાર્થ તમે સમજાવો. તો તમારી સમક્ષ ત્યારે કાવ્ય પંક્તિ આપેલી હોય છે પરીક્ષામાં, બરાબર ને મિત્રો? એ 2 માર્ક્સની હોય, 3 માર્ક્સની હોય, 4 માર્ક્સની હોય, જેટલી પંક્તિઓ હોય અને જેટલા પ્રમાણ પૂછી હોય, 1 પૂછી હોય, 2 પૂછી હોય, તો એ પ્રમાણે તમારા ગુણ હોય છે. તો મિત્રો, આજે તમને હું એ સમજાવવા માંગુ છું કે કાવ્ય પંક્તિનો ભાવાર્થ એટલે શું. તો જે પણ કાવ્ય પંક્તિ આપી હોય પેપરમાં એને આપણે સમજાવવાની હોય, એટલે કે એ કાવ્ય પંક્તિ શું કહેવા માંગે છે. અહીં મેં એક સુવિચાર લખ્યો છે, પહેલું સૂક્તે જાતે નદ્યા. પહેલું સૂક્તે જાતે નદ્યા એ પણ એક પંક્તિ જ છે, બરાબર મિત્રો? તો એ પંક્તિ શું કહેવા માંગે છે કે સૌથી પહેલા આપણે શું કરવું જોઈએ? આપણા શરીરનું રક્ષણ, આપણા શરીરનું જતન કરવું જોઈએ. જો આપણે સ્વસ્થ રહીશું તો આપણે જીવી શકીશું અને સારા કાર્ય કરી શકીશું. તો આપણે સારા ન હોઈએ તો આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ નહીં. ભણવું હોય તો પણ પહેલાં તો આપણે શું જોઈએ? શરીર તંદુરસ્ત હોવું જોઈએ, બરાબર ને મિત્રો? જો આપણું શરીર તંદુરસ્ત ન હોય, આપણે બીમાર હોઈએ તો આપણે ભણવાનું ગમે છે? નથી ગમતું ને? તો અહીં સુવિચાર પણ એવું જ કહેવા માંગે છે કે પહેલું સૂક્તે જાતે નદ્યા, એટલે કે સૌથી પહેલાં તો તમારે જીવનમાં શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે જીવનમાં તમારું સ્વાસ્થ્ય જાળવવાનું છે. આપણે કહીએ ને કે પહેલાં તો હું જીવીશ, સારું મારું શરીર હશે તો હું આમ કરીશ, તો હું તે કરીશ, બરાબર ને મિત્રો? તો જીવવા માટે પહેલાં આપણું સ્વાસ્થ્ય જરૂરી છે કે એ સારું રહે. તો આ પણ એક પંક્તિનો મેં તમને સારાંશ, એટલે કે એનું સમજૂતી આપી કે આ પંક્તિ આવું કહેવા માંગે છે, બરાબર ને મિત્રો? તો આજે અહીં કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમને મેં અગાઉના વિડીયોમાં જે કાવ્ય પંક્તિ સમજાવેલી ને એને પરીક્ષામાં કઈ રીતે લખવાની તેના વિશે હું આજે વાત કરીશ. તો એની ભાવાર્થ એટલે એ શું કહેવા માંગે છે તે આપણે લખવાનું છે, કાવ્યનો ભાવ. તો અહીં મેં તમને પંક્તિ આપી છે, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના શૂર, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કવિ યોસેફ મેઘવાન ચરણોમાં કવિતામાં આ પંક્તિઓ દ્વારા શું કહેવા માંગે છે? જ્યારે આપણે પંક્તિ સમજી તો આપણને એની સમજૂતી લખતા આવડશે. તો મિત્રો, કવિ એવું કહેવા માંગે છે કે ધરતીની સોડમ એટલે સુગંધ, મહેક. તો ધરતીની સુગંધ પીને, વાયુ એટલે કે પવન, હવા, સમીર, અલગ અલગ નામ છે, એ સમાનાર્થી શબ્દ કહી શકાય. તો કે ધરતીની સુગંધ પીને પવન ચકચૂર બન્યો છે અને ઝાકળમાં કિરણોના ઝીણા સ્વર રેલાઈ રહ્યા છે. આ જોઈને મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. એટલે કે આ પંક્તિ એ એવું કહેવા માંગે છે કવિ કે આ પંક્તિમાં આ બાબત કહેવા માંગે છે. એટલે તમારે એક એક પંક્તિ લેવાની અને એની સમજૂતી લખશો તો પણ તમને આવડી જશે. જવાબ આની અંદર જ આપેલો છે. જો પહેલી લીટી જુઓ કે ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, એટલે આપણે એવું સમજાવ્યું કે ધરતીની સુગંધ પીને પવન ચકચૂર બન્યો છે. બીજી લીટી છે ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, તો તેનો આપણે ભાવાર્થ શું લખીએ કે અને ઝાકળમાં કિરણોના ઝીણા સ્વર પણ રેલાય છે. ત્યાર પછી છે મન એમાં આળોટે મારી છલંગ, એટલે કહેવા માંગે છે કે આ જોઈને મારું મન છલાંગ મારીને, કૂદકો મારીને એમાં આળોટે છે. મને પણ આ પ્રકૃતિમાં આળોટવાનું મન થાય છે. પ્રકૃતિને માણીએ, તાજગીને માણીએ તો મને પણ એ તાજગીમાં ખોવાઈ જવાનું, સરી જવાનું મન થાય છે, આળોટવાનું મન થાય છે, છલાંગ મારવાનું મન થાય છે. મારા પગમાં ઉત્સાહ વધે છે કે હું હમણાં ભાગું. આપણને કેમ મનપસંદ ગીત હોય, મનપસંદ કોઈ બી નૃત્ય કરવાની ઈચ્છા થાય, વાગે મ્યુઝિક એટલે આપણે નૃત્ય કરવા લાગીએ, ગરબાના ગીત સંભળાય એટલે ગરબા ગાવાના થનગનાટ આવી જાય, આપણા પગમાં ઉત્સાહ વધી જાય, બધાને મિત્રો? એવી જ રીતે કવિને પણ આ પ્રકૃતિ જોઈને એમના પગને કૂદવાનું મન થાય છે. તે વાત અહીં કરી છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, તેની
મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. તેવી જ રીતે બીજી અહીં આપેલી છે કાવ્ય પંક્તિ. લહેરે છે વગડાને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો એની સમજૂતી પણ તમે એક એક લીટી લઈને લખી શકો છો કે લહેરે છે વગડાને ઝરણાના ગાન. તો શું લખીશું? સુંદર સવારે વગડા અને ઝરણાના ગાન લહેરે છે. બીજી પંક્તિ તમે જુઓ, ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન. તો એને રિલેટેડ એટલે કે આ પંક્તિ શું કહેવા માંગે છે ત્યારે તમારે શું લખવાનું? એ લીટીને જ અનુરૂપ લખવાનું મિત્રો. જો મેં તમને કહ્યું ને જવાબ એની અંદર જ આપ્યા હોય, પણ આપણે ખાલી ને વાક્ય રચનામાં થોડું ફેરવવાનું અને સમજૂતી રૂપે એને લખવાનું. એનો મીનિંગ થઈ ગયો કાવ્ય પંક્તિનો ભાવાર્થ. તો ચોપાસે એટલે કે ચારેય બાજુ પહાડ, નદી અને ખુલ્લા મેદાનો દેખાય છે. છે ને? ઉઘડે મેદાન એટલે કે ખુલ્લા દેખાય છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ એટલે કહે છે કે હું મારી કલ્પનામાં તેમની પાસે જતો રહું છું. કવિ ક્યાં ખોવાઈ જાય છે? ક્યાં સરી જાય છે? એટલે કે ક્યાં હોઈ જાય છે? તો કે કલ્પનામાં, હું એવા વિચારોમાં ખોવાઈ જાઉં છું. એટલે કે હું પણ તેમની સાથે જતો રહું છું. આ પ્રકૃતિની સાથે જતો રહું છું. આજે ચારે બાજુ પહાડ, નદી અને મેદાનો ખુલ્લા દેખાય છે, એમાં હું પણ સરી જાઉં છું. પછી છે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ એટલે કે તેમની સાથે હું સરી જાઉં છું, કલ્પનામાં ખોવાઈ જાઉં છું અને મારા ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે. તો દરેક પંક્તિની સાથે સાથે એનો જવાબ અંદર જ મળતો હોય મિત્રો. ખાલી એને વાક્ય રૂપે ફેરવવાનું છે અને તમારે એ દરેક પંક્તિઓનો ભાવાર્થ લખવાનો છે. પરીક્ષામાં પૂછાય તો તમે આ વિડીયો જરૂર જોજો અને આ રીતે તમે એનો ભાવાર્થ લખજો. નમસ્કાર.